એકતાનગર ખાતે આયોજિત કેવડિયા કાર્નિવલ 2025 ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા સાથે સંપન્ન. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે આયોજિત કેવડિયા કાર્નિવલ 2025ની સાંજ એક યાદગાર સંગીતમય અનુભવ સાથે સંપન્ન થઈ હતી. એકતાનગર ખાતે તારીખ 25 અને 26 જુલાઈ 2025ના રોજ નર્મદાના તીરે સુર સમીપ થીમ પર આધારિત 2 દિવસીય અદ્ભુત અને ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બીજા દિવસે સંગીત સંધ્યાને ગુજરાતનું ગૌરવ અને લોક ગાયિકા ઉર્વીબેન રાઠવાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને તેમના મર્મ સ્પર્શી સ્વરે પ્રેક્ષાગૃહમાં ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાના ભૂલકાઓએ પણ સંગીત સંધ્યાને ઉત્સાહભેર માણ્યો હતો. તેમણે નર્મદાની પવિત્રતા, આદિવાસી લોકજીવન અને ધરતીની સંગીતમય ગાથા પોતાના સુરોથી રજૂ કરી હતી. ગરબા ટીમની રમઝટ બોલાવી હતી. સંગીત પ્રેમીઓ માટે આ પ્રસંગ એક સુંદર સાંસ્કૃતિક ભેટ સમાન રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત આદિવાસી નૃત્યની પ્રસ્તુતિથી લોકકલા અને સાંસ્કૃતિક જીવંત દ્રશ્ય કલાપ્રેમીઓ સમક્ષ રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લાની પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું હતું. આવા પ્રકારની સર્જનાત્મક અને કલાત્મક પ્રવૃત્તિઓ નર્મદાની વિશિષ્ટ ઓળખ, પરંપરાગત કળા અને આદિવાસી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી અંતર્ગત એકતાનગર ઓડિટોરિયમના પ્રાંગણમાં વિવિધ હસ્તકલા, ફૂડ ઝોન અને બાળ મિત્ર કાર્ટૂન પાત્રોની વિશેષ સ્ટોલ્સ ઊભા કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલોની મુલાકાત લેવામાં આવી. સ્ટોલ્સમાં મોટી સંખ્યામાં નાગરિકો, બાળકો તથા પ્રવાસીઓની ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી. ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા પૂર્ણ થઈ નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા લગાવવામાં આવેલા માહિતીપ્રદ સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું કે પ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વી રાઠવા અને હિમાલી વ્યાસ નાયકની મર્મસ્પર્શી શુરાવલીએ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સમગ્ર કાર્યક્રમ એ યાદગાર અનુભવ બન્યો છે. આવા કાર્યક્રમો સંગીત પ્રેમીઓ સાથે સાથે સમાજને પણ સંસ્કૃતિ સાથે જોડે છે. હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ્સની પણ મુલાકાત કલેક્ટરે લીધી હતી. તેમણે ઉમેર્યું કે આ બહેનો આજે આત્મનિર્ભર ભારતનું ચિત્ર જીવન કરી રહી છે. આવા મંચો તેમની કલાને ઓળખ અને આત્મવિશ્વાસ બંને આપે છે, જે નારી શક્તિના સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ તડવી, કલેક્ટર એસ કે મોદી, નિવાસી અધિક કલેક્ટર સી કે ઉંઘાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવાર સાથે પધાર્યા હતા. સાથોસાથ સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કેવડિયા કાર્નિવલ મોન્સૂન ફેસ્ટિવલ રાખેલ છે, એની અંદર ગઈકાલે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો. આજે પણ ટ્રાઇબલ વિસ્તારના ઉર્વી રાઠવા કે જેમને ખૂબ સારા ભજનો, લોકગીતો ગાઈને પ્રજાને આનંદ આપ્યો અને કેવડિયા કાર્નિવલ ખરેખર ખૂબ સફળ રહ્યો. અને એની સાથે સાથે હાટની પણ આપણે અહીંયા આયોજન કર્યું હતું, જેમાં સખી મંડળને પ્રોત્સાહન કરવા માટેનો પણ આ એક કાર્યક્રમ હતો. એટલે એમ કહી શકાય કે 2 in 1 કાર્યક્રમ, કે લોકોને આનંદ પ્રમોદની સાથે સાથે હાટમાં વેચાતી વસ્તુઓનો પણ લાભ મળે અને સખી મંડળની બહેનોને પોતાની ઉપજનું ડિસ્પ્લે કરી શકે અને એના ઓર્ડર મેળવી શકે. આ સમયે હું આ કેવડિયા કાર્નિવલની જે કંઈ ઉજવણી કરવામાં આવી રહી છે એ તમામ આયોજકો અને આટલું સફળ બનાવવા માટે હું તમામનો આભાર માનું છું.